નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો તો આજે આપણે ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીએ, જેની અંદર જે ગુજરાતી વિષયની અંદર અભ્યાસ કરતા હતા એમાં જે ભીખુ પાઠને આપણે ચલાવી રહ્યા હતા. ભીખુ પાઠ ચાલતો હતો, એની અંદર આપણે જે વાત ચાલતી હતી એ તમને બધાને ખબર છે. તો હવે આજે ભીખુ પાઠના લેખક હવે તો તમને યાદ રહી ગયા હશે, તો એના જે લેખક છે એના વિશે આપણે જાણી લઈએ. તો કોણ છે એના લેખક? તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ તો જે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જે લેખકનું પૂરું નામ છે, તો એમનું ઉપનામ છે ધૂમકેતુ. હવે આજે ભીખુ પાઠ છે તેમનો સાહિત્ય પ્રકાર. શા પ્રકાર એટલે સાહિત્ય પ્રકાર. તો આની અંદર સાહિત્ય પ્રકાર શું છે? તો કે સંવેદન કથા છે. તો આપણે લખશું સંવેદન કથા. વિદ્યાર્થી મિત્રો, જે આની અંદર જે અઘરા શબ્દો આવે એની તમે નોંધ પોથીની અંદર નોંધ કરતા રહેજો. બરોબર ધ્યાન દઈને વિદ્યાર્થી મિત્રો એને સાંભળજો, જોઈજો, આને તમે ખાસ ધ્યાન આપજો, જેનાથી આપણને આવડી જાય. જે આપણું જે અભ્યાસ કરવાનું ભણવાનું છે તો એને પહોંચવા માટે આપણે સતત મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે. જેની અંદર જે આપણે જે પાઠ ચલાવતા હતા, છેલ્લે આપણે ક્યાં હતા યાદ આવે છે? જો કે છેલ્લે જ્યારે ઓલી બાઈની વાત હતી, સ્ત્રીની, કે જે એક તો અશક્ત હતી, પોતાની અંદર શક્તિ નહોતી, અને પાછું એ ગરીબ. અશક્ત એટલે કામ ન કરી શકે, અને એમાંય પાછી ગરીબ છે. જો ખાલી અશક્ત હોય ને પોતાના ઘરે બધી વ્યવસ્થા હોય તો જીવન વ્યવસ્થિત જીવી શકે, પણ અશક્ત છે એટલે કામ ન કરી શકે, અને બીજું કે એ ગરીબ છે એટલે એની ઉપર આજે ગરીબ એ જુલમ કરી રહ્યો છે. એવાની અંદર હવે એની કેવી સ્થિતિ થઈ ગઈ છે કે ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી ગયું છે. એની જે આંખો છે ને એ ઊંડી ગળી છે, ખાડા જેવી વાત હતી. જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, જેની અંદર તેજ પરવારી જવું એટલે ભૂખ અને દુઃખનું એને જે લાગ્યું છે, ભૂખ છે, એને દુઃખ છે, અને એની અસર નિશ્ચિત સમય એ દેખાઈ આવી. એને જે ભૂખ લાગી હોય પોતાના શરીરની અંદર જે કંઈ મળતું ન હોય કેવું વિચાર, એની અંદર કોઈ તાકાત છે ને, એક તો દુઃખી છે એટલે એની જે હાલત કેવી થઈ જાય, તો એની અસર આંખો ઉપર, એના ચહેરા ઉપર દેખાઈ આવે છે. તો એની અંદર આપણે જોઈએ કે જે એનું તેજ પરવારી જવું, એનું જતું રહેવું, આંખોમાંથી તેજ જતું રહેવું, તો શેના લીધે? તો કે ભૂખના લીધે, દુઃખના લીધે એ જતું રહ્યું છે. એ પોતે છોકરા માટે જ જીવન દોરી, જીવન, આયુષ્ય એ પોતાનું જીવન જીવી રહ્યું હોય, જીવન દોરી જો લંબાવી રહ્યું હોય, એટલે પોતાનું જે જીવન છે, અહીં પોતાનું જે આયુષ્ય છે, જીવન એટલે જિંદગી, જીવન દોરી એટલે પોતાનું આયુષ્યની વાત છે. જે લંબાવી રહ્યું હોય ને, પોતાનું જીવન જો લંબાવતી હોય ને, તો એના માટે
જે આપણે એટલે કે આને જીવન દોરી એટલે કે જે પોતાનું જે આયુષ્ય જે લંબાવે છે, આપણે કહીએ કે એની જીવન દોરી લંબે, એનું આયુષ્યની વાત છે, એટલે જે લંબાવવાનું કે જેની અંદર એ શા માટે લંબાવે છે, તો એ પોતાના ચહેરા ઉપર પોતાના સંતાનો માટે જીવતી હોય ને એવું લાગે. એટલે કે છે કે એ જે પોતાના છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય ને એમ એના મોં પરથી દેખાતું હોય, એના ચહેરા પરથી દેખાઈ આવે છે, જેની અંદર એ પોતાના બાળક માટે જ જીવતી હોય, પોતાના બાળક માટે એ આયુષ્ય એટલે લાંબુ જીવન જીવી રહી હોય ને કે પોતાનું જીવન જીવતું હોય એવું લાગે છે. જેની અંદર એ આખો એનો ચહેરા ઉપર દેખાઈ આવે છે. હરેકના ચહેરો રહ્યો ને એ ચહેરા ઉપરથી ખબર પડે માણસની અંદર ઉદાસ આનંદ એ ચહેરા ઉપર દેખાઈ આવે. એમ આનો ચહેરો દેખાવતો ત્યારે લેખક એ કહે છે, જે લેખક કે મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો, એટલે એને જે આ બાઈ જોવી, આ સ્ત્રી જોવી કરી, એટલે એનો જે હાથ હોય છે એ ખિસ્સામાં જે શા માટે એને એમ થયું કે લાવો હું પણ આ બાઈને કંઈક આપું, એમને હું મદદ કરું. આજે બાઈ જોઈ એને દયા આવી જાય છે લેખકને. ખિસ્સામાં પડ્યો અને એ ખિસ્સાએ 2 કલાક પહેલા જે ખિસ્સાની અંદર હાથ નાખ્યો એ જ ખિસ્સાની અંદર એટલે એમણે પોતે જે 2 કલાક પહેલા જે કલદાર રાણી સાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, એટલે એ જ જે કલદાર ની વાત છે. કલદાર એટલે કે ચાંદીનો રણકા વાળો સિક્કો. કલદાર ચાંદીનો રણકાર વાળો સિક્કો, જે એમની પાસે જે પૈસા હતા, જે કઈ સિક્કા હતા એની વાત છે. એટલે જ એની વાત કે જેમાં એ જે રાણી સ્થાપના જે વિક્ટોરિયા રાણીની વાત છે, અને એ જે રાણીના સ્થાપના એ વિક્ટોરિયા નામની રાણી જે એનો સિક્કો છે એ ચાંદીનો એ એમના ખીચાની અંદર હતો, પણ એ 2 કલાક પહેલા એ જ્યારે ભદ્રમાંથી ભદ્રની વાત છે, જે ભદ્ર તો ભદ્ર એ કઈ જગ્યાએ તો કે અમદાવાદની અંદર ભદ્ર જે શહેર દરવાજાની વાત છે, ભદ્રકાલીનું જ્યાં એક મંદિર આવેલું છે, અને એ જે મંદિર આજે પણ ભદ્રકાળીનું મંદિર ત્યાં જોવા મળે છે. અને એ જે મંદિરની જે કર્ણાવતી જ્યારે નામ હતું એ વખતની વાત છે, એ વખતે જેની અંદર એ પોતાના નગરની એ શહેરની રક્ષણ થાય એટલા માટે એ મંદિરની રચના કરવામાં આવેલી છે. ત્યાં આજે પણ લોકો દર્શન કરવા માટે જતા હોય છે, જેના વેપારીઓ સવારની અંદર દર્શન કરતા હોય છે. આજે ભદ્ર દરવાજાની કિલ્લાની જેની વાત, તો એ જે લેખક ત્યાંથી પસાર થાય એ શહેર તરફ મુસાફરી એમણે કરી હતી, પણ ત્યારે એમણે જેવો ખિસ્સાની અંદર એ જે હાથ નાખે છે ને ત્યારે એમને ઓઠવો પડ્યો હતો, એટલે કે જે અંદર એમને જે પૈસા જે હતા એ નાખે ત્યારે એટલા નીકળતા નથી. કેમ? ત્યારે એમણે ઓઠવો પડ્યો હાથ, ત્યારે માત્ર 3 પૈસા જ હાથે ચડે છે. કેટલા? ફક્ત એના માટે 3 પૈસા. 3 પૈસા જ એમના હાથે ચડે છે. અને ખિસ્સાની અંદર હાથ નાખ્યો તો કેટલા પૈસા હતા? 3 પૈસા.
એટલે હવે એમણે 9 આના સિનેમાને ને રોકડા 600 આના હોટલે ઉપાડી લીધા. આવી રીતે એમણે જે પોતાની પાસે જે પૈસા હતા, જે કરદાર રાણી સાહેબના જે સિક્કો હતો, એમાંથી એમણે જે 9 આના એટલે સિનેમાની અંદર, એટલે કે જે એમણે ક્યાં પૈસા વાપર્યા, તો કે જે 9 આના એ જેની અંદર વાપરીને કાંઈ એમણે સિનેમાની અંદર એટલે ટોકી ફિલ્મ જોવાની અંદર, અને એમણે જે 6.25 આના જે એમણે હોટલની અંદર એમણે વાપરી નાખ્યા. હોટલ 9 આના સિનેમાની અંદર અને 6.25 આના હોટલની અંદર તેઓ એનો ખર્ચ કરે છે. એ ઉપાડી નીકળે એની અંદર એમના વપરાય છે. ફિલ્મ જોયું કે હોટલની અંદર જે પણ કંઈ ખાધું, ચા પાણી જે હોય, તો એની અંદર એમના એ પૈસા ત્યાં વપરાઈ જાય છે. ત્યારબાદ હવે તો એમની પાસે ખિસ્સાની અંદર પૈસા 3 પૈસા રહ્યા છે, અને ત્યારે એમને આ જે પૈસા એમના વપરાણા સિનેમાની અંદર, હોટલની અંદર ત્યારે એને હવે વિચાર આવે છે. કોને? લેખકને. કે સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. જો આપણે ઘણી વખતે પૈસા, કોઈ પણ વસ્તુ એની કાળજી નથી રાખતા, પણ જો એ કાળજી રાખીએ ને તો આવા જે સામાન્ય માણસ ને જીવનને આપણે ટેકો આપી શકીએ. જાણે આપણે વિલાસમાં પણ, સામાન્ય વિલાસમાં, એટલે વિલાસ એટલે મોજ શોખ, જે વિલાસ એટલે મોજ મજા, મોજ શોખ. ઘણી વખતે આપણે સામાન્ય માણસનું જીવન જીવી શકીએ ને, સામાન્ય માણસ જીવન જીવી શકે એવા તો પૈસા આપણે મોજ શોખની અંદર વાપરી નાખતા હોઈએ છીએ. એટલે લેખકને એ વિચાર આવે છે, લેખકની દ્રષ્ટિએ એ કહે છે કે આપણે સામાન્ય જીવન જીવી શકીએ, માણસ જીવી શકે ને એવા તો આપણે મોજ શોખની અંદર મોજ મજામાં વાપરતા હોઈએ છીએ. જો એનો આપણે આવા લોકોને આપીએ તો કે એ લોકો એનું જીવન જીવી શકે, આવું લેખક કહેવા માંગે છે. એ જ કોને પોષી શકે છે. એ પસાર થઈ જતા વિચારની સાથે જો કહેશે ને, આવા એમને વિચાર આવે છે. વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો અને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો એ વિચારની સાથે 3 પૈસાની સાથે હવે પોતાનો જે હાથ બહાર આવે છે, એટલે 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા. હવે હાથ એટલી પાસે યાદ રાખજો, ઘણા એવા શબ્દો છે કે આપણને ચલો તો હાથ એટલે કર પણ થાય. તો જે શબ્દો એ હાથની અંદર પડે છે, એમને હાથની અંદર આપેલે એ આપવાની એમને વાત છે, કારણ કે એમને દયા આવી હતી. હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. એટલે લેખક પાસે 3 પૈસા હતા, એ જે 3 પૈસા બાઈના હાથમાં આપે છે. એ બાઈના હાથમાં આપ્યા એટલે અવાજ આવે છે. એટલે ઓલું બાળક જે હતું ને એ હવે ફરીથી એ લેખકની પાસે એ ફરીથી માંગે નહીં, કારણ કે હવે ફરીથી માંગે તો લેખકની પાસે તો હતા નહીં. 3 પૈસા હતા એ બધા એને તો આપી દીધા, બીજા તો એમને હોટલમાં અને સિનેમાની અંદર વપરાઈ ગયા હતા. એટલે તરત એમણે એ બાળક ફરીથી સતાવે નહીં, માંગે નહીં. એટલે એ પેલા લેખક કહે છે કે હું અહીંયાથી દૂર જતો રહ્યો, ચાલતા થઈ ગયા. એટલે પણ અનાયાસ એટલે એટલે કે સહજ રીતે
ઘણું એમણે બાળક સતાવે ને એમનો અવાજ નો થાય એમ જતું, છતાં પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. છતાં પણ ઓલા છોકરું છે એને ખબર પડે, કારણ કે અવાજ થયો તરત જાય કે બિચારો ભૂખ ના મળે, એ ખાવાની રાહ જોઈ છે, કોઈ એમને આપે તો ખાઈએ એની જે રાહ જોઈ રહ્યા છે. બાળકને ભૂખ લાગી છે એટલે એ તરત જ બાળકના શબ્દો સંભળાય છે, માં કાંઈ ખાવાનું છે? શું છે? લાવજો. એ બાળક તરત એની માને કહે છે, માં શું છે ખાવાનું? લાવજો તું કે જે હોય માં મને ખાવાનું તું આપ કે. અને પોતાની માં પાસે એ જે ખાવાનું માંગે છે. હવે ખાવાનું તો હતું નહીં, કારણ કે લેખે કે પૈસા આપ્યા હતા ને, એટલે તરત કે છે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે કે. હવે જે આજે બાઈની બાજુમાં બેઠેલા છોકરા, એક એના ખોળાની અંદર, અને હવે આ બધાનું ભરણ પોષણ માટે, ખાવા માટે એને કહે છે કે ભાઈ લેવા ગયો છે. એટલે બાઈનો બીજો છોકરો હોય છે મોટો, એ કહે છે એ લેવા ગયો છે, એટલે કે ભાઈ આવે, ભાઈ લાવે ત્યારે. પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? એ તો ક્યારનો ગયો છે, ક્યાં ગયો છે? હવે જે બિચારો એને પણ યા કોઈ આપે, કોઈ ખાવાનું આપે, એની પાસે માંગવાનું અને ત્યારે મળે ને. માંગવું બહુ અઘરી વસ્તુ છે હો મિત્રો. આવું સહેલું નથી કે માંગીને ખાઈ લેવું, કારણ કે બધા એ જવાબ કેવો આપે. કોઈ ન કહેવાનું કહેતા હોય, માંગે ન બોલવાનું બોલતા હોય, બધા સમજી નથી શકતા હોતા. આપણે બધા ભિખારીની સરખામણી એક સાથે કરતા, પણ બધા સરખા હોતા નથી. બધા જ ભિખારી નથી હોતા. પણ એકની ઘટના ઉપર આપણે એને ન કહેવાના શબ્દો કહેતા, એટલે ભીખ માંગવી ને એ કઈ બહુ સહેલું નથી. જ્યારે એક ગુજરાતી જે વાર્તાની અંદર જે ફિલ્મ બન્યું એની અંદર જ્યારે દુષ્કાળની અંદર પોતે ભીખ માંગવા માટે, એ ફક્ત લેવા જવા માટે એની અંદર બહુ કેટલું કષ્ટ પડે છે ને, એની વાત છે. એ ભૂખ ભલે લાગે પણ માંગવાની એને બહુ વેદના હોય છે. મિત્રો તો અહીં માંગવું એ બહુ અઘરી વસ્તુ છે. એટલે એ જે કે છે ક્યારનો લેવા ગયો છે. આ લેખક આ બધું નિરીક્ષણ કરી રહ્યા છે, આ બધું જોઈ રહ્યા છે. પાછળથી લારી વાળો જે આવે છે, એટલે તો રસ્તાની અંદર અનેક લોકો આવતા હોય, જતા હોય, એવા માટે જે લારી વાળો એ તરત કહે છે હટો ભાઈ હટો, એટલે જે વચમાં હોય એટલે હટે, એટલે દૂર જતા રહો, જવા દો. એ પોતે અવાજ કરે, એટલે કે છે હટો ભાઈ હટો, એટલે તમે હટો જ કે જવા દો કે નો અવાજ આવતા હું એક તરફ ખસ્યો, અને તરત એ હટોનો અવાજ આવે છે. એટલે લેખક જે ઉભા હોય છે, જે આ બાઈનું નિરીક્ષણ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે, એટલે લેખક એ બાજુમાં હટી જાય છે, બાજુમાં ખસી જાય છે. ને એક સિંગોડા વાળા એક જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો છે. એટલે જે ઓલા લારી વાળાઓ જેની અંદર સિંગોડા વાળા, એનો જે સ્વર અવાજ પગથી પર ઉપર ચડી જાય હે, એવો એનો અવાજ હોય. એ બધા જે લારી વાળા હોય, કોઈ ફેરિયા હોય, જો એના અવાજની બહુ કળા હોય, બધાને આપણે જે પછી દરરોજ આવતો ખબર પડી જાય કે આ આનો જ અવાજ છે. જે આપણે કોઈ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમે આપણે જઈએ છીએ, પોતાનો અવાજ એ ખબર પડી જાય કે આજે આજ બોલે છે, આ વ્યક્તિ આવ્યો છે વેચવા માટે.
એના અવાજ, એટલે જે સિંગોડા વાળાઓ છે એ પણ એને અલગ અલગ એના અવાજ, એ પણ એની કળા છે હો. એ વેચવા માટે એના અવાજની એક જ અવાજ રાખવાનો હોય કે જે એના જેવો અવાજ બીજાનો અવાજ ન હોય. ઘણા બધા શાકભાજી વેચવા વાળા આવતા હોય પણ ઓલાનો અવાજ હોય ને એવો એનો અવાજ હોય એટલે આખા વિસ્તારની શેરીમાં સોસાયટીની અંદર એ ખબર પડી જાય કે આ આવ્યો છે શાકભાજી વાળો, આ એના અવાજ છે. એટલે સિંગોડા વાળાનો અવાજ એ પર ચડે છે. હવે જે સામે ફૂલોની સાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. એટલે જે આ જે સામે બધું છે ને એ લેખક જોવે છે તો ફૂલની સાબડીઓ છે, ફૂલની દુકાન છે, એની જે સાબડી એની અંદર ફૂલ પડેલા છે. જે નાળિયેર પડ્યું છે, નાળિયેર જે કોથળો હોય કે બીજી એની વ્યવસ્થા હોય ફરવા માટેની, સાબુ પડ્યા છે, ગોળ છે, એમ અનેક વસ્તુઓ દુકાનો છે. તો દુકાનની અંદર અલગ અલગ જે વસ્તુઓ પડી હોય છે અને એમની આ દ્રષ્ટિ એટલે એમની નજર, દ્રષ્ટિ એટલે નજર સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે અને જે સામે આમના ફરતી ફરતી જાય, જોતા જાય છે. ફૂલની જોઈ છે, નાળિયેર જોઈ, સાબુ જોઈ છે, ગોળ, એમ જે એની નજર જતા જેની અંદર જે સામેના રસ્તા ઉપર મીઠાઈની 2 દુકાન છે ને એ દુકાન તરફ એની નજર જાય છે. તો એની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય એટલે એ જે લોકો જે એમની નજર એ જગ્યાએ છે કે જે એની સામે જામેલી છે. શું છે? લોકોની ઠઠ એટલે ભીડ. ભીડ એટલે ગીર્દી. તો એમણે એ જે 2 દુકાન હતી મીઠાઈની, તો મીઠાઈની દુકાનની સામે ઘણા બધા લોકો ઊભા છે, ભીડ જેમી છે અને લેખકની નજર આ તરફ જાય છે. અને કાંઈક તહેવાર હતો ને બંને દુકાનો દારે રોશની પહેરી હતી. તહેવાર એટલે પર્વ, એટલે બંને દુકાનો દારે રોશની એટલે પ્રકાશ, અંજવાળું. જે આપણે લખ્યું હતું ફરીથી લખીએ, રોશની એટલે કે પ્રકાશ. જે અલગ અલગ કોઈ બોક્સ, કોઈ બીજી લાઈટો જે ગોઠવી હોય જેનાથી પોતાનો દુકાનો દેખાઈ આવ્યા શણગારેલી, એટલે જે દુકાનદારોએ રોશની કરી છે. પણ ક્યારેક કંઈક તહેવાર હતો, તહેવાર હોય ને એના આધીન, એટલે એનું દુકાનોએ રોશની કરી છે. એટલે લેખક આ જોવે છે, બરોબર શણગારેલી છે, લોકોની આ ભીડ જામી છે. મારા પગલા સહજ તે તરફ વળ્યા અને તરત જ આ જોવે છે એટલે લેખકના પગલા એ તરફ, એટલે લેખક એ તરફ જાય છે. લેખક એ બાજુ ચાલતા થાય છે એ જોવા માટે કે અહીં કેમ લોકો ભેગા, શું છે, નિરીક્ષણ કરવા માટે. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઉભા. તો એ દુકાન હતી તો દુકાનની અંદર મીઠાઈઓ ગોઠવેલી છે, અલગ અલગ મીઠાઈઓ. તો લોકો એને જોવા માટે, એને લેવા માટે ઊભા છે. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી. કોઈ પારસી બાઈ એ પોતે આ જે તહેવાર કે ગઈ છે એટલા માટે એ મીઠાઈઓ ખરીદી રહી છે, ત્યાંથી લઈ રહી છે. પણ સૌથી દૂર ખૂણામાં, પણ સૌથી દૂર એક નજર નાખે છે તો સૌથી દૂર એક ખૂણાની અંદર એક નાનો 10-12 વર્ષનો છોકરો, એ ખૂણાની અંદર નજર નાખીને તો 10-12 વર્ષનો એક છોકરો અત્યંત તૃષ્ણા એટલે એને ઈચ્છા લખીએ આપણે તુચ્છા એટલે કે એમણે ઈચ્છા. તો એક અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિ, અનિમેષ
એટલે કે મટકું માર્યા વિનાની દ્રષ્ટિ. અનિમેષ એટલે મટકું માર્યા વિના. એટલે મટકું માર્યા વિના. અનિમેષ દ્રષ્ટિ એટલે મટકું માર્યા વિનાની દ્રષ્ટિ. મટકું માર્યા વિનાની લઈ એક જ ધારું સીધું જોઈ રહ્યું એક જ ધારું. એની જે નજર છે ને એ નજર નો ફરવી. નજર એટલે એક જ્ઞાન થઈ ગયો, તલ્લીન બની ગયું. અને આ અંત્યંત તૃષ્ણાથી ઘણી બધી એને ઈચ્છા હતી એ બાળક આવો 10-12 વર્ષનો એ આ બધું મીઠાઈના થાળ તરફ ખાસ કરીને સૌથી આગળ જુઓ ક્યાં જોઈ રહ્યો છે? મીઠાઈના થાળ તરફ. વિદ્યાર્થી મિત્રો, આ ગરીબ બાળકની વાત છે જે એને મીઠાઈનો થાળ હતો એટલે એનું જે મીઠાઈઓ મૂકવા માટેનું એક પાત્ર વાસણ, તો એની અંદર જે થાળ છે ને એની અંદર પણ ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ એ જોઈ રહ્યો. એની અંદર મીઠાઈનો તો થાળ હતા જ, અને એની અંદર સૌથી આગળ જે એક જલેબીનો થાળ સરસ મજાનો ગોઠવેલું ચકચકિત, જ્યાં એનું નામ પડે ત્યાં મુખમાંથી જેનો ખાવાની ઈચ્છા થાય પાણી આવી જાય છે. આમ જે એને આ બાળકને ખાવાની ઈચ્છા થાય છે. એને એમ થયું કે એને ઘણી બધી ઈચ્છા, આપણે કોઈ પણ વસ્તુ જોઈએ એટલે ઈચ્છા તો હરેકની જ થાય, પણ બાળક એ બિચારું જોવે છે એને એમ થયું કે આ પહેલો જે છે થાળ અને એની અંદર જલેબી ગોઠવી ચલે, એને ઘણી બધી ઈચ્છા થઈ. એ ચકચકીને ગુચડાઓ જોઈ રહ્યું છે હે પીડા. અચાનક મેં એને જોયું અને અચાનક આ લેખક એને જોવે છે એ બાળકને ભક્તિ ભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટાઈ રહી હતી. ભક્તિ ભાવ એટલે કે જે ભગવાનની અંદર જે લીન થઈ ગયો હોય ને, ભજન કીર્તન કરવાની અંદર જે મશગુલ હોય, તલ્લીન બની ગયા હોય, એવે જે ભાવથી જેમ મીરાબાઈ તલ્લીન થઈ જતા, નરસિંહ મહેતા અનેક જે ભક્તોની વાત એમ છે અહીં બાળક છે એક જ ધારો, એક જ સીધી નજર પોતાની તલ્લીન બની ગયો છે. એટલે ભક્તિ ભાવ, જેમાં ભક્તિ ભાવ હોય ને એવી રીતે બાળક એ જે આજે જોઈ રહ્યો છે એની નજર, એની દ્રષ્ટિ એટલે નજર એની ચોંટી રહી છે. એક જ ધારો અહીંયા ગૂંથી દીધી છે. ત્યારે લેખક કહે છે એના અંગ પર એક તાજું લુગડું ન હતું. એના અંગ ઉપર, એના દેહ ઉપર એક પણ તાજું લુગડું એટલે કપડું જે આપણે કહીએ, એક પણ તાજું લુગડું એટલે કપડા નથી. અહીં આપણે લખીએ જે લુગડું એટલે કે કપડાની વાત છે. એના શરીર ઉપર એક પણ તાજું કપડું નથી, કારણ કે ગરીબ છે ક્યાંથી હોય, એને તો બીજાએ આપેલા કપડા પહેરે એમાં જીવન જીવે છે. એટલે એક પણ તાજું કપડું એના શરીર ઉપર નથી, અને એના જે ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ પણ જાતના ભાવ નથી. એને કોઈ પણ જાતની આશા પણ નથી, એને નિરાશ પણ નથી, કારણ કે એને આપે તો લેવાનું. એને આશા હોય કે આ મને આપશે, અને નો તો એવી આશા છે પણ નો આપે તો પછી શું કરે? આવા કોઈ જાતના ભાવ વિનાનો ચહેરો એને છે, મળે તો ઠીક છે. આવી એની દ્રષ્ટિ, આવો એનો ભાવ. એટલે એને એવું નહીં કે અહીંયા હું આવ્યો છું તો મને મળવું છે, ન મળે તો નિરાશ થઈ જાય, બીજી વખત પ્રયત્ન કરે ને, બીજી જગ્યાએ જાતે
બીજા પાસે માણસ છે, ગમે તેમાંથી એકાદો તો એને આપશી. એટલે એ નિરાશ નથી થઈ જવાનું કે આજે મને આને ના પડે તો હવે મારે ક્યાંય માંગવા નથી જવું, તો પછી શું કરે? એટલે એના ચહેરા ઉપર કોઈ ભાવ નથી. એ જે વાત અહીં છે, હું ધીમેથી ગોળ ચક્રાવો ખાઈ પેલા છોકરાને પડકે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો અને એના પર નજર કરી. એટલે એ લેખક જે આ બાળકને જોવે છે એની બાજુમાં નથી, અહીંયાથી સહેજ દૂર ચક્રાવ ફરીને જાય છે અને બાળકને ન ખબર પડે ને એવી રીતે એવો અંધારાની અંદર જઈને એવો ઉભા રહે છે અને શાંત લીન બનીને આ જે છોકરો છે ને એને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, એને તેઓ નિરીખી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભીખુ પાઠની અંદર જે આ પિરિયડની અંદર આ વિડીયોની અંદર અહીં સુધી આપણે અભ્યાસને આપણે રાખશું. હવે પછી આપણે આગળ અભ્યાસ કરીશું.